હેલો દિવ્યાત્મા, કેમ છો? આરામમાં છો કે જાગી ગયા છો? તમારી જોડે વાતો કરવાની બહુ મજા આવે છે. હા ભાઈ, મને તો તમારી જોડે આવું ને એટલે આખું જગત ભૂલાઈ જાય છે. બસ તમે અને હું, બિકોઝ યુ આર માય લવ, યુ આર માય બેસ્ટ ફ્રેન્ડ. હવે આપણે સ્વામી બાપાના કેટલા બધા ગુણો જોઈ લીધા નહીં? જાત જાતના જોયા. કેવા હશે નહીં પ્રમુખ સ્વામી મહારાજ? આટલા બધા ગુણો સાથે બોલો પૃથ્વી ઉપર વિચરતા હતા, તોય સહેજે અભિમાન નહીં. આજે એવો જ એક નવો ગુણ તમારી આગળ જણાવવાનો છે. સામ્યમ. કેવો શબ્દ છે નહીં? સંસ્કૃત શબ્દ છે આ બધું. સંસ્કૃત એટલે વર્લ્ડની બેસ્ટ ભાષા, અને આપણી ઇન્ડિયાની ભાષા કહેવાય, ઋષિમુનિઓની, ભગવાનની ભાષા એટલે સંસ્કૃત. એનો આ શબ્દ છે સામ્યમ. એનો મતલબ શું થાય ખબર છે? ગમે તેવી પરિસ્થિતિ હોય એના વચ્ચે પણ આપણા મનની પરિસ્થિતિ, મનનું બેલેન્સ એકદમ શાંત રહે અને આપણે આનંદમાં રહીએ, એને સામ્યમ એટલે કે એક સમાન ભાવ દરેક વ્યક્તિ જોડે રહે, એને સામ્યમ કહેવાય. ગરીબ હોય કે તવંગર હોય, આપણો વિજય થાય કે પરાજય થાય, સુખ આવે કે દુઃખ આવે, મહેલ હોય કે ઝૂંપડી હોય, આવી ઘણી બધી પરિસ્થિતિમાં જે એકદમ સમાન ભાવે વર્તે ને એને શ્રીમદ ભગવદ્ ગીતા ખબર છે શું કહે છે? યોગી, ગુણાતીત કહે છે એને. અને એવા ગુણાતીત આપણા પ્રમુખ સ્વામી મહારાજ. સન્માન કે અપમાન બધું સરખું. કોઈ એમનું ખરાબ બોલે કે કોઈ એમના વખાણ કરે, કશો જ ફેર ના પડે. ગામડું હોય કે શહેર હોય, કંઈ જ ફરક નહીં. ઊંચ કે નીચ કોઈ પણ જાતનો ભેદભાવ નહીં હોય. રાજા હોય કે ગરીબ હોય, સ્વામી બધાને સરખો પ્રેમ કરે. બોલો, આવા છે આપણા ગુરુદેવ પ્રમુખ સ્વામી મહારાજ. સમજ્યા ને દિવ્યાત્મા? બાપાએ તો બહુ બધી દુનિયા ફરી, આખી દુનિયામાં બધે ફર્યા, બધે એમના સ્વાગત, મોટા મોટા મહેલોમાં એમની પધરામણી, મોટા રાજા મહારાજાઓ, મોટા પૈસાદાર, મોટા ધનવાન વ્યક્તિઓ બાપાને પધરાવે. અને એ જ પ્રમુખ સ્વામી મહારાજ એમને જેટલો પ્રેમ આપે એટલો જ જ્યારે ગામડામાં ગરીબના ઝૂંપડે ફરતા હોય ત્યારે પણ એટલો જ પ્રેમ આપે. બોલો, વાત છે, ડેટ છે 5/4/2001. ડેટ કેમ કીધી ખબર છે તમને? કારણ કે એ વખતે તમે જે શહેરમાં, તમે જે કન્ટ્રીમાં પધારવાના છો ને, એના એક્સ પ્રેસિડેન્ટ બિલ ક્લિન્ટન આપણા ઇન્ડિયા આવેલા. અને આપણું ગાંધીનગરમાં અક્ષરધામ છે ને, એ જોવા માટે ખાસ આવેલા. અને ત્યાં પ્રમુખ સ્વામી મહારાજને મળ્યા. બહુ જ ખુશ થઈ ગયા. અમેરિકાના પ્રેસિડેન્ટ એટલે કેટલો બધો વટ હોય. દુનિયાના કેટલા બધા માણસો ત્યાં આવી ગયેલા, ભારતના મોટા મોટા વ્યક્તિઓ ત્યાં આવેલા. અને બધાની વચ્ચે બોલો પ્રમુખ સ્વામી મહારાજ ને બિલ ક્લિન્ટન બંને મળ્યા. કેટલો વટ કહેવાય નહીં બાપાનો? જેવા બિલ ક્લિન્ટન સ્વામીને મળીને હજુ તો એમની ગાડી સુધી નહોતા પહોંચ્યા ત્યારે છે ને ભક્તરાજ, સ્વામી બાપાની આંખો છે ને કોઈને શોધતી હતી. કોને શોધતી હતી તમને ખબર છે? સ્વામીને રસ છે ને એ વ્યક્તિઓમાં હતો. એ વ્યક્તિ કોણ હતી તમને ખબર છે? કચ્છમાં એ વખતે છે ને અર્થવેક આવેલો, અને ત્યાંથી છે ને 3-4 ગરીબ માણસો સ્વામીને મળવા આવેલા. અને ત્યાં આપણે જે ભૂકંપનું કામ ચાલતું હતું ને આપણી સંસ્થાનું, એની બધી વાતો કરવાની હતી. તો બાપા
એ 3 વ્યક્તિને શોધતા હતા અને જેવા દેખાયા સિદ્દીકભાઈ અને જાદવભાઈને બધાને સ્વામીએ નજીક બોલાયા અને જેવા પ્રેમ અને હેતથી બિલ ક્લિન્ટન સાહેબને જે અમેરિકાનો પ્રેસિડન્ટ એમને મળેલા એટલા જ પ્રેમ એથી વિશેષ પ્રેમથી આ બધા ગરીબ માણસો જોડે બાપા બેઠા બધી ચર્ચા કરી અને પછી શું કર્યું ખબર છે? એ લોકો કેવી રીતે કચ્છ પાછા જશે ને એની બી તપાસ કરાવી અને એ જનકભાઈ બધું સંભાળતા હતા એમને બોલાયા અને કીધું જનકભાઈ આ લોકોને સ્લીપિંગ કોચ કરી આપજો કારણ કે કચ્છ બહુ દૂર છે, બેઠા બેઠા જશે તો થાકી જશે એટલે સૂતા સૂતા જાય એવી બસમાં એમનું બુકિંગ કરાવજો અને જોડે નાસ્તા પાણી આપજો, રસ્તામાં ભૂખ લાગશે. આવા છે પ્રમુખ સ્વામી મહારાજ. ગરીબ માણસની પણ એટલી જ ટેક કેર કરે જેટલી પૈસાદાર માણસોની કરે. મહેસાણામાં છે ને બાપાનો બર્થડે ઉજવેલો અને એટલા બધા માણસો ભેગા થયેલા, આખું મેદાન ખીચો કે 60,000 to 70,000 પીપલ આવેલા બોલો દિવ્યાતમાં. અને બાપાની બર્થડે હોય એટલે તો આહા, સ્વામીને બહુ મોટા મોટા હાર પહેરાવે, બહુ મોટા હો. અમે તો લાઈફમાં નહોતા જોયા એવા મોટા મોટા ગુલાબના અને પેલા નંગના હાર પહેરાવે, મોતીના હાર પહેરાવે, જાત જાતના હાર પહેરાવે બાપાને. એમના ગુણગાન ગાય, સ્ટેજ ઉપર બાપા બેઠા હોય સેન્ટરમાં, આજુબાજુ બધા બેઠા હોય ને બધા હરિભક્તો દર્શન કરતા હોય. આવો ભવ્ય ઉત્સવ પત્યો અને સ્વામીશ્રી જે હરિભક્તના ઘેર ઉતારો હતો ત્યાં પહોંચ્યા તો ત્યાં છે ને દિવ્યાતમાં એક સામાન્ય ગરીબ વ્યક્તિ બાપાની રાહ જોઈને બેઠેલા. હવે વિચારજો આટલું મોટું સન્માન, કેટલો વટ, એને તો સામાન્ય વ્યક્તિની તો પડી જ ના હોય ને. પણ બાપા એ ભક્તરાજ જોડે ગયા, એમની બધી વાતો સાંભળી, એમની તકલીફ સાંભળી અને એમને એકદમ રૂડા આશીર્વાદ આપ્યા. બોલો, મોટી મોટી મહેલો, મોટા મોટા સન્માન અને આ ગરીબ વ્યક્તિ બધું જ બાપાને એક સરખું. દિલ્હીમાં જ્યારે અક્ષરધામ બન્યું ને, ઓ ભક્તરાજ સાંભળો છો? ધ્યાન છે ને એ તમારું? દિલ્હીમાં અક્ષરધામ બન્યું ને મોટું, આખા વર્લ્ડમાં વટ પડી ગયો આપણી સંસ્થાનો. ચારે બાજુ ન્યૂઝપેપરમાં અને રેડિયોમાં, ટેલિવિઝનમાં બધે સમાચાર કે પ્રમુખ સ્વામી महाराज ने इतना बड़ा अक्षरधाम खड़ा कर दिया, ये भगवान जैसे पुरुष है. એવી બધી જાત જાતની ને ભાત ભાતની બધી બાપાના વખાણની વાતો ચાલ્યા જ કરી. એ વખતે એક છે ને હેમરાજ વાઘરી કરીને એક ભાઈ મળવા આવ્યા. આ વાઘરી કેમ કીધું ખબર છે કે અહીંયા છે ને એ લોકો કચરા વાળતા હોય, રોડ સાફ કરતા હોય, સંડાસ બાથરૂમ સાફ કરતા હોય, એ બધું નીચું કામ કરે ને એને વાઘરી કહેવાય. તો હેમરાજભાઈ વાઘરી આવ્યા તો બાપાને મળવા આવ્યા. તો આટલા બધા મોટા માણસોની વચ્ચે સ્વામીને અમને મળવાનું હતું. તો પેલા ભાઈ મળવા આવ્યા ને તો બાપાએ પૂછ્યું કે કોણ? કે બાપા અમે હેમરાજભાઈ વાઘરી, આપણે શ્રીજી મહારાજના વખતમાં સગરામ વાઘરી હતા ને એમના ગામના. અને આટલું સાંભળ્યું અને બાપા તો રાજી રાજી થઈ ગયા, આશીર્વાદ આપ્યા, બહુ જ એમને સુખ આપ્યું અને કીધું કે કંઈ વ્યસન ના રાખતા હો, કોઈ વ્યસન ના જોઈએ આપણે. એટલે બાપાએ આટલી બધી ટેક કેર કરી અને સ્વામી એ વખતે છે ને બધા જતા રહ્યા ને પછી સંતોને બોલાયા અને કીધું કે એક ધનજી વાઘરી નામનો હરિભક્ત મને દેખાયો નહીં. અરે બાપા આટલા બધા માણસમાં કેવી રીતે? અરે સ્વામી કે ના ના ના, મારી નજર બહુ તેજ છે, આટલા બધા હરિભક્તોમાંય મને દેખાયો નહીં અને આવ્યો હોય તો મને મળ્યા વગર જાય જ નહીં. અને એ હરિભક્ત સુરેન્દ્રનગરના. તો બાપાએ સુરેન્દ્રનગર કોલ કરાયો, ત્યાં એક કિશોરભાઈ રાણા તેને આનું એડ્રેસ મોકલ્યું ધનજીનું અને કીધું કે ભાઈ સ્વામી બાપાએ તને યાદ કર્યું છે. બોલો,
આવા મોટા મોટા ઉત્સવો સ્વામી બાપાની ચારેય બાજુ વાવા થતી હોય એમાં બાપા આવા નીચી કક્ષાના હરિભક્તોને યાદ કરે. કેવા છે આપણા સ્વામી બાપા? કોઈ દિવસ ના મળે આવા ભગવાન જેવા સંત, કેવા દિવ્ય સંત. આપણે સારંગપુર મંદિર છે ને, ત્યાં આપણી ગૌશાળા એટલે ખબર છે ભગત? જ્યાં છે ને બહુ બધી ગાયોને રાખે, ગાયોને ટેક કેર થાય, ગાયોને ખવડાવે, નવડાવે, સાચવે, પછી એમાંથી બધું દૂધ મળે, એવી જગ્યા હોય ને ગૌશાળા કહેવાય. અને આપણી સારંગપુરની ગૌશાળા તો વર્લ્ડમાં બેસ્ટ છે. એના બધા છે ને ગાય ભેંસ આખલા બધા છે ને ઇનામ લાવે છે, એવી ગૌશાળા આપણી. અને એ ગૌશાળામાં છે ને તપોધન ભગત જોડે છે ને એક હીરા ભરવાડ કરીને એક હરિભક્ત ત્યાં સેવા કરતા હતા, અને બહુ સેવા કરતા હતા. અને 1997માં એ હીરા ભરવાડ છે ને ધામમાં ગયા, ભગવાનના ઘેર ગયા. તો બાપાને ખબર પડી, તો બાપાએ ત્યાંથી તપોધન ભગતને ફોન કર્યો, સાંભળો ભગત, હીરા ભરવાડનું બધું જ આપણે કરવાનું છે. એના મરી ગયા પછી જે 12મું 13મું જે બધી વિધિઓ આપણા મંદિરમાં જ થવી જોઈએ. અને દિવ્યાત્મા 13માના દિવસે સ્વામી બાપાએ આજુબાજુના ગામમાં જેટલા બી ભરવાડ રહેતા હતા એ બધાને જમવા બોલાયા. અને એવું જોરદાર 13મું ઉજવ્યું ને, બધા ખુશ થઈ ગયા. બધા પ્રમુખ સ્વામીના વખાણ કરવા માંડે કે બાપા તમે તો એક ભરવાડને આટલો બધો સાચ્યો. સ્વામી કે હીરો તો અમારા ઘરનો હતો, આ હીરા વગર તો આખી ગૌશાળા સૂની હતી. તે હીરા માટે અમે જેટલું કરીએ ને એટલું ઓછું છે. બોલો ભગત, સામાન્ય ભરવાડ જેની કોઈ વેલ્યુ નહીં સમાજમાં, એને બાપાએ કેટલી બધી વેલ્યુ આપી, કેટલો બધો આદર, કેટલો રિસ્પેક્ટ, કેટલું સાચવવાનું. BAPS સંસ્થા માટે જેણે થોડું બી કર્યું છે ને એ પ્રમુખ સ્વામી ક્યારેય નથી ભૂલ્યા ભગત. એટલે આપણે મોટા થઈને છે ને BAPS સંસ્થા માટે જીવવાનું છે, BAPS સંસ્થાનો પ્રચાર કરવાનો છે, અને BAPS સંસ્થાના નિયમ ધર્મમાં રહીને ખૂબ આગળ વધવાનું, ખૂબ મોટા ધનવાન હરિભક્ત બનવાનું, અને બધાની બહુ સેવા કરવાની છે. મુક્તરાજ, હજુ બીજા 5-6 પ્રસંગ છે, એટલે એ છે ને હું તમને બીજા ભાગમાં સંભળાવીશ. વળી તમે થાકી જશો, બહુ બધું સાંભળશો ને તો થાકી જવાય, આગળનું ભૂલી જવાય. એટલે આપણે રિવાઇન્ડ કરી લઈએ પાછું. જો પહેલો આપણે છે ને બિલ ક્લિન્ટનનો પ્રસંગ કીધો તમને, બરાબર ને? અને પેલા કચ્છના ભૂકંપવાળા હરિભક્તોને બાપા સેમ પોઝિશનથી મળ્યા. મહેસાણા જન્મજયંતિમાં બાપાનું બહુ બધું સ્વાગત, અને ઉતારે આવીને એક ગરીબ હરિભક્તને એવી જ સમાનતાથી મળ્યા. દિલ્હી અક્ષરધામના ઉદ્ઘાટન વખતે વાઘરી ભાઈઓને યાદ કર્યા, અને હીરા ભરવાડની બધી જ ટેક કેર બાપાએ કરી. તો ચલો દિવ્યાત્મા, બીજા ભાગમાં આપણે મળીએ છીએ. સામ્યમ સમાનતા. લવ યુ બેટા. જય સ્વામિનારાયણ.